નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. અમદાવાદના એસજી હાઈવે પરની બિલ્ડિંગમાં આગને લઈને મકરબામાં આવેલ બિલ્ડિંગમાં આગ લાગી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. 50 લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. ત્રીજા ફ્લોરની આગ 5મા માળ સુધી પ્રસરી ગઈ હતી. 20થી વધુ ફાયર વિભાગની ગાડીની મદદથી આગ કાબૂમાં લેવામાં આવી. કેટલાક લોકોને કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા. વીજ લોડ કેલ્ક્યુલેશન અંગે ઇલેક્ટ્રિક ટીમ પાસે રિપોર્ટ મેળવવામાં આવશે. ફાયરની ટીમે બિલ્ડિંગના ફ્લોર પ્લાન અને કમ્પાર્ટમેન્ટ પ્લાન પણ બાબતે તપાસ કરવાની નક્કી કરી લીધું છે અને તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. તો હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે આગ બુઝાવવાના કુલિંગ જે સિસ્ટમ છે તે ચાલી રહી છે. કુલિંગ તે માટે પણ કરવામાં આવતું હોય છે કે ભલે આગ ન દેખાતી હોય પરંતુ ત્યારબાદ પાણીનો મારો સતત ચલાવવામાં આવે છે, જેથી જો કોઈ ચિંગારી પણ હોય તો તે પણ શમી જાય. 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્રીજા માળે જે આગ લાગી હતી તે 5મા માળ સુધી પ્રસરી ગઈ હોવાની જાણકારી છે. इनिशिएट हुआ जो फुटप्रिंट मिला फायर का 3rd फ्लोर से स्टार्ट हुआ था और ये 4th फ्लोर या 5th फ्लोर पे इफेक्ट डाला, बट स्मोक काफ़ी ज़्यादा ट्रैप हुआ था. एंटायर 11th फ्लोर तक स्मोक था, जिसमें काफ़ी लोग ट्रैप थे. तो कहीं पे डोर तोड़ के निकाला गया पर्सन लोग को, कहीं पे ग्लास तोड़ के पर्सन को निकाला गया. तो तकरीबन सब लोग यहाँ पर रेस्क्यू कर दिया गया और फायर फाइटिंग हो चुकी है. कितने लोगों को रेस्क्यू किया? तकरीबन 50 के ऊपर है. जब फायर की टीम पहुँची 50 लोग के ऊपर लोग को रेस्क्यू किया. कुछ ग्लास ओपन किए, कुछ ग्लास तोड़े गए. जो पार्टीशंस हो गया था तो उन पार्टीशन तोड़ा गया. दरवाजे जो वहाँ पे इंटीरियर कर दिया गया था, लॉक कर दिया था डोर को, उनको तोड़ा गया और वहाँ से एक पर्सन को निकाला गया. एक पर्सन का माहिती मिली थी जिसको इमीडिएटली शिफ्ट किया गया हॉस्पिटल. કોઈ આગ બુઝાવી તો અમે લોકો નીચે આવી શક્યા, નહીં તો અમે ઓફિસમાં જ અટકાયેલા હતા. કેવી પરિસ્થિતિ રહે છે જ્યારે આ પ્રકારની બિલ્ડિંગમાં આગ લાગે, કાચનું પ્રમાણ વધારે હોય, એક્ઝોસ્ટ ના હોય ત્યારે? સફોકેશન તો થાય કારણ કે અંદર ધુવાણો બહુ થઈ જાય, પણ લકીલી અમે લોકોએ થોડુંક ફાયરનું ખબર હોય તો અમે લોકો બારી ખોલી નાખી, અમારું મેઇન ડોર બંધ કરી નાખ્યું. हमारा जाना मुश्किल हो गया था बिकॉज ऑफ द स्मोक एंटायर वे, बट फायर ब्रिगेड ने बहुत अच्छे से काम किया. उन्होंने आग बुझाई और हमको रेस्क्यू भी किया क्योंकि वो सीढ़ी से ऊपर आए, आगे से आने जैसा था नहीं. वैक्यूम से दरवाज़ा लॉक हो गया था और उन्होंने दरवाज़ा तोड़ा और एक एक करके सबको सेफली बाहर निकाला. સો વેરી ગુડ જોબ ડન બાય ધ ફાયર બ્રિગેડ. અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ જેનું નામ છે સોલિસિટર કનેક્ટ, આ બિલ્ડિંગમાં બપોરના સુમારે એકાએક આગનો બનાવ બનવા પામ્યો હતો, જેને પગલે ફાયર બ્રિગેડને મેસેજ મળતા જ હજારો લીટર પાણી જે છે તેના દ્વારા પાણીથી આગ ઓલવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે કયા કારણોસર આગ લાગી તે અંગે કોઈપણ પ્રકારની જાણકારી નથી મળી રહી, પરંતુ પ્રાથમિક જે રીતે વિગતો મળી રહી છે તેના આધારે અત્યારે હાલ જે છે આ ત્યાં કનેક્ટ બિલ્ડિંગમાં જે રીતે કાચથી છવાયેલું બિલ્ડિંગ હતું અને તેને પગલે જે એક્ઝોસ્ટ છે તે એક્ઝોસ્ટ ન મળવાના કારણે આગનું પ્રસરણ જે છે તે ખૂબ જ વધી રહ્યું હતું. લોકોને આવનગમન જે છે તે બંધ થઈ ગયું હતું અને જેના કારણે હજારો વ્યક્તિઓ જે આ બિલ્ડિંગમાં કામ કરતા હતા તે પૈકીના અમુક લોકોને જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી. માનવામાં આવી રહ્યું છે કે રેસ્ક્યુ જ કરવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિઓ જે છે તેને ઈજા કે જાનહાનિના સમાચાર હાલ નથી મળી રહ્યા, પરંતુ તમામ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક આગ જે છે તેના ધુમાડાના ગોટે ગોટા જે છે તે ઉડાડવાના કારણે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવતા ક્યાંક ફાયર બ્રિગેડની ટીમ જે છે તેને તકલીફ પડી રહી છે. લગભગ 1.5 કલાકની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવાય તે પ્રકારની વાત છે અત્યારે સામે આવી છે. સોમનાથ મંદિર નજીક ચોપાટીના દરિયામાં 3 ડૂબ્યા છે. 2ને બચાવી લેવાયા છે. 1 ડૂબ્યો છે. 1ની શોધખોળ ચાલી રહી છે. શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્થાનિક ધંધાર્થી લોકોએ દોરડા વડે યુવાનને બચાવ્યા છે. કુલ 3 લોકો જે હતા તે ડૂબ્યા હોવાની જાણકારી છે, જેમાંથી 2 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ એક વ્યક્તિ જે છે તેની હજી ભાળ નથી મળી રહી. 3 લોકો કુલ ડૂબ્યા હતા, જેમાંથી 2 લોકોને રેસ્ક્યુના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સ્થાનિકો ચોપાટી પર જે હતા તે તમામ લોકો દોડ્યા ગયા હતા અને બચાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. લાઈફ જેકેટ સાથે રાખીને લોકો રેસ્ક્યુમાં ગયા હતા, પરંતુ 2 લોકોને બચાવવામાં સફળતા મળી છે, જ્યારે એક વ્યક્તિ હજી પણ નથી બચ્યા, જે ડૂબી ગયા હોવાની જાણકારી મળી રહી છે. જે 2 લોકો બચી ગયા છે તેઓને સારવાર માટે જે જરૂર છે તે પ્રમાણે સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા છે, પરંતુ જે અન્ય એક વ્યક્તિ છે કે જે નથી બચી શક્યા તેને લઈને હવે શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે. વડોદરાથી સમાચાર. વાઘોડિયા સીએચસી સેન્ટરમાં યુવકના મોતને લઈને હંગામો. દર્દીને સમયસર અન્ય હોસ્પિટલ ન ખસેડાતા
મોત થયાનો આરોપ. સરકારી કેન્દ્ર હોવા છતાં આઈવી સેટ અને સિરિંજ જેવી વસ્તુઓ બહારથી મંગાવાય. 2.5 વર્ષથી CHCની જાહેરાત છતાં પૂરતો સ્ટાફના અભાવનો આરોપ. હોસ્પિટલમાં હંગામો થતા પોલીસ અને હેલ્થ ઓફિસર ઘટના સ્થળે. સાધનો અને દવાઓ અનેકવાર પાત્રો લખવા છતાં જિલ્લામાં સ્ટોકનો અભાવ છે. જે પત્રો લખવામાં આવ્યા છે તેમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. સુવિધા ન હોવા છતાં ગંભીર પેશન્ટને 41 મિનિટ કેમ રાખ્યો તે અંગે સુપ્રિન્ટેન્ડન્ટ ખુલાસો પૂછશે. પેશન્ટે પહેલાં ક્યારેય બતાવેલું નહોતું અથવા તો જે જરૂરી સોનોગ્રાફી કે એવું પેટના રિપોર્ટ છે એન્ડોસ્કોપી કે એવું કરાવેલું નહોતું અને પેશન્ટ લગભગ આમ છેલ્લી ઘડીએ જ આવ્યું હતું. તો પેશન્ટને શ્વાસની તકલીફ થતી હતી તથા એને શુગર ડાઉન થઈ ગયું હતું. તો એને શુગરનો ગ્લુકોઝનો બોટલ ચડાવીને એને સમજાવવામાં આવ્યું કે જેમ બને એમ વહેલું જલ્દીથી એને SSG મોટા હોસ્પિટલમાં લઈ જાઓ. 2-3 વ્યક્તિ જ આવ્યા છે. જ્યારે એમને પૂછ્યું કલ્પેશભાઈ કઈ છે, બીજા ભાઈ કઈ છે, તો અત્યાર સુધી કોઈ દેખાતું જ નથી. તો આટલી બધી લાલ લેવાડી ચાલવાની. જો સરકાર તમને પગાર આપે છે તો સરકાર પગારના રૂપની અંદર ગરીબ માણસોની સેવા કરવી જોઈએ. અરે પોકર સાબિત આજ કહી આપે છે તમને કે આ સિરીઝ બહારથી લાવે છે એ જ તમને કહી શકે કે પોકર સાબિતી કેટલી છે. સરકાર મોટી મોટી વાતો કરે છે. ડોક્ટર એવું કહે છે કે અમને ગવર્મેન્ટ આપતી નથી, એવું કહે છે ડોક્ટર, એવું બોલે અત્યારે. ભાવનગરમાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવતા દ્રશ્યો દર્શાવતો વિડીયો વાયરલ થયો છે. રાત્રિના સમયે હાથમાં ખુલ્લી છરી સાથે યુવાને રસ્તા પર હોબાળો મચાવ્યો. ભાવનગર પોલીસ માત્ર અમુક જ વિસ્તારમાં રાત્રિના સમયે નાસ્તાઓ તેમજ પાન માવાની દુકાનો બંધ કરાવતી હશે. આ વિડીયો શહેરના નવાપરા વિસ્તારનું હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે કહી શકાય કે DSP ઓફિસની પાસે જ આવા વિડીયો વાયરલ થતા હોય તો પછી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હશે તેનો અંદાજ લગાવી શકાય છે. ભાવનગરમાં મોડી રાત સુધી અનેક વિસ્તારમાં નાસ્તાઓની લારીઓ તેમજ પાન માવાની દુકાનો ખુલ્લી હોય છે. તેના હિસાબે જ આવા બનાવો બનતા હોય અને વિડીયો વાયરલ થતા હોય છે. સુરત ગ્રામ્ય LCBએ માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દહેજથી હજીરા જતા ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી અજંતા કોમ્પ્લેક્સ ખાતે સંગ્રહ કરવામાં આવતું. LCBની રેડ દરમિયાન કેમિકલ ભરેલા 2 ટ્રક સાથે 3 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે મુખ્ય સૂત્રધાર જગદીશ ખટીક ફરાર છે. પોલીસે સ્થળ પરથી 1.71 કરોડ રૂપિયાનું મુદ્દામાલ જેમાં ટ્રક, ટેમ્પો, બેરલ અને જ્વલનશીલ કેમિકલનો સમાવેશ થાય છે જે જપ્ત કર્યું છે. આરોપી જગદીશ ખટીક સામે અગાઉ પણ કેમિકલ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. બાતમી મળેલ કે પાલોદ ખાતે આવેલ અજંતા કોમ્પ્લેક્સની સામે ખુલ્લી જગ્યામાં ટેન્કરો પાર્ક કરી અને કેમિકલની ચોરી થાય છે. જે જગ્યા પર LCB દ્વારા રેડ કરતા 3 ઇસમો પકડાઈ ગયેલ, જેમાંથી અજય જગદીશભાઈ ખટીક જે મુખ્ય ચોરી કરાવનાર, સલમાન નિજામ જે ટેન્કર ચાલક તથા મુફી સત્તાર ખાન ટેન્કર ચાલક નાઓ પકડાઈ ગયેલ, જેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કુલ 1,71,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે. રાજકોટથી સમાચાર. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. દુષ્કર્મની પીડિતાના પિતાની હત્યાનો મામલો. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહી. દુષ્કર્મ અને પોસ્કોના કેસમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પડધરીના તત્કાલીન PI HN રાઠોડ, PI HN પરમાર, PSI JJ વાળા અને ASI ભગીરથ જાડેજા સહિતના સસ્પેન્ડ. PI SN પરમાર 15 દિવસમાં બીજી વખત સસ્પેન્ડ. 2 વર્ષ સુધી દુષ્કર્મ અને પોસ્કો કેસના આરોપીઓ ફરાર હતા. ફરાર આરોપીઓને પોલીસ ઝડપી પાડે તે પૂર્વે નરાધમોએ પીડિતાના ફરિયાદી પિતાની હત્યા કરી. પાટણ જિલ્લામાં હોટલ પોલિટિક્સ. પાટણ કોંગ્રેસના ડેલિગેટ્સને ગુપ્ત સ્થળે ખસેડાયા છે. કોંગ્રેસના જીતેલા ડેલિગેટને ગુપ્ત સ્થળે મોકલાયા છે. સિદ્ધપુર સરસ્વતી તાલુકાના જીતેલા ડેલિગેટ્સને ખસેડાયા છે. સરસ્વતી તાલુકામાં ભાજપ કોંગ્રેસમાં પડી છે ટાઈ પડી હોવાથી કોંગ્રેસના ડેલિગેટને ગુપ્ત સ્થળે રાખ્યા છે. સિદ્ધપુર તાલુકાના કોંગ્રેસના જીતેલા ડેલિગેટને ગુપ્ત જગ્યાએ રાખ્યા. ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસના જીતેલા ડેલિગેટ તેમજ તેમના પરિવારને દબાવવાના કરવામાં આવતા હતા પ્રયાસ. ભાજપની કૂટનીતિ, તંત્ર, પોલીસ અને રૂપિયાનો ઉપયોગ કરીને કોંગ્રેસને મળેલો જનાદેશ તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. અમારા સિદ્ધપુરમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાંય અમે અમારા તાલુકાના ડેલિગેટો ક્યાંક જગ્યાએ અમારી સુરક્ષામાં છે. એવું જ સરસ્વતી તાલુકાની અંદર ટાઈ પડી છે સાહેબ. ત્યાં અમારા કાર્યકરોને, અમારા ડેલિગેટોને, એના પરિવારને દબાણ કરવાના પ્રયત્નો કર્યા અને આ દબાણના અંતે આજે અમારા કાર્યકર, અમારો ડેલિગેટ ચૂંટાયેલો આજે અમારી સુરક્ષામાં છે.
ખેડાથી સમાચાર. માતર તાલુકા પંચાયતમાં રાજકીય ગરમાવો. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો. ભાજપ અને કોંગ્રેસમાંથી ભરાયા ફોર્મ. ભાજપે પ્રમુખ તરીકે ભાવનાબેન ગોહિલ માટે મેન્ડેટ, ઉપપ્રમુખ માટે દશરથકુમાર રાઠોડ માટે મેન્ડેટ, જાહેર કારોબારી ચેરમેન તરીકે જયેશકુમાર પટેલ, પક્ષના નેતા તરીકે મોનિકાબેન ગોહિલ અને દંડક તરીકે જશવંતસિંહ પરમારની પસંદગી. જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે આપેલા મેન્ડેટ મુજબ આવતીકાલે 23 મેના રોજ મીટિંગમાં હોદ્દેદારોને ચૂંટી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાશે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ વિકાસ પટેલ અને તાલુકા પ્રમુખ મનોજસિંહની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી. માતર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફથી ભરાયા ફોર્મ. ભાજપમાંથી ભાવનાબેન ગોહિલ જ્યારે કોંગ્રેસમાંથી અલકાબેન સોલંકીએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા જંગ જામશે. અત્રે ઉલ્લેખનીય છે કે માતર તાલુકા પંચાયતમાં ભાજપે 13 બેઠકો પર અને કોંગ્રેસે 7 બેઠકો પર જીત મેળવી છે. આવતીકાલે માતર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપની દાવેદારી. ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે દાવેદારી નોંધાવાઈ છે. પ્રમુખ માટે રમેશ ભુરસિંહ રાઠવાની ઉમેદવારી, ઉપપ્રમુખ માટે સુરજી કંદુ રાઠવાએ દાવેદારી નોંધાવી. તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે છે ટાઈ. તાલુકા વિકાસ અધિકારીએ ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ સ્વીકાર્યા. છોટાઉદેપુર તાલુકામાં 13 સભ્યો છે, જેથી ટાઈ પડેલી છે. આવતીકાલે કોનો પ્રમુખ બને એ આવતીકાલે નક્કી થશે. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આમ આદમી પાર્ટીએ દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે છે ટાઈ. તાલુકા પંચાયતમાં 26 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીની 13 અને ભાજપની છે 13 બેઠકો. આમ આદમી પાર્ટીમાંથી પ્રમુખ માટે શર્માબેન અરવિંદ રાઠવા અને ઉપપ્રમુખ રમેશબાબુ રાઠવાએ નોંધાવી છે દાવેદારી. તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીએ પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ સ્વીકાર્યા. આમ આદમી પાર્ટીનું બોર્ડ નિશ્ચિત બેહવાનું છે. ટાઈ પડી છે, પરંતુ અમારું આમ આદમી પાર્ટીને અને આમ આદમી પાર્ટીના તમામ તાલુકા પંચાયત સદસ્યો તેમજ તમામ કાર્યકર્તાઓને આમ લાગણી છે અને વિશ્વાસ છે. છોટાઉદેપુર શહેર માટે ખુશીના સમાચાર. સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શહેરમાં પાઇપ નેચરલ ગેસ એટલે કે PNG સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરમાં અંદાજે 5000 કનેક્શન આપવામાં આવશે. આ સુવિધાથી નાગરિકોને ઘર સુધી સતત, સુરક્ષિત અને આધુનિક ગેસ પુરવઠો મળશે. સાથે LPG સિલિન્ડરની મુશ્કેલીમાંથી પણ રાહત મળશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં પ્રોજેક્ટના કામને ઝડપથી ગતિ મળશે. છોટાઉદેપુર નગરની અંદર 5000 જેટલા મકાન માલિકોને ગેસ કનેક્શન દ્વારા પોતાને ગેસનું કનેક્શન મળશે. પાઇપલાઇન દ્વારા ગેસનું કનેક્શન મળશે અને આ માધ્યમથી આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ છે તેને સહજ ભાવે આપણે બધાએ સ્વીકારી અને આ ગેસ કનેક્શન મેળવવા માટે કટિબદ્ધ થઈ એવી સૌ નગરજનોને અપીલ કરું છું. સાબરકાંઠાના તલોદના રોજડ ગામમાં આવેલ ખાનગી ડેરીમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. રોજડની ભોલેનાથ ડેરીમાં ફૂડ વિભાગે ભેળસેળ યુક્ત માવો ઝડપી નાશ કર્યો છે. 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો. 550 કિલો માવો સ્થળ પર જ નાશ કરાયો છે. ગંદકી વચ્ચે બનેલા માવાનો સ્થળ પર જ નાશ કરાયો. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ઓચિંતી તપાસ કરાતા કરાઈ કાર્યવાહી. કેટલાક સેમ્પલ પણ અહીંથી ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. તલોદના રોજર ખાતે ગાંધીનગરની ફૂડ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી, જેમાં ભોલેનાથ જે ડેરીમાં ભેળસેળયુક્ત માવો ઝડપી પાડવામાં આવ્યો હતો. 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો હતો, જેમાં 550 કિલો જેટલો માવાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. ફ્લાઇંગ સ્ક્વોડની ઓચિંતી તપાસના કારણે આ કાર્યવાહી કરાઈ હતી ને જે અત્યારે હાલ તો જે ભોલેનાથ ડેરી છે તે ડેરીનું લાયસન્સ પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અને જે ભેળસેળયુક્ત માવો છે તેનો 550 કિલો જેટલો માવો તો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. અને હજુ પણ અહીંયાથી કેટલાક સેમ્પલ લઈ જવામાં આવ્યા છે અને આગળની તપાસ ફૂડ એન્ડ વિભાગ દ્વારા ચાલુ રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. મોરબી શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહિત કુલ 50 એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા
15 ખાદ્ય પદાર્થના વેપારીને નોટિસ ફટકારવામાં આવી છે. રવાપર રોડ કેપિટલ માર્કેટ પર આવેલા કેફે ચોકો ક્રેઝમાંથી કેકનો નાશ કરાયો છે. ધ ઘુઘરા હાઉસમાંથી વાસી તેમજ બેકરીમાંથી એક્સપાયરી ડેટવાળા ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. શનાળા રોડ પર આવેલા સ્પાઇસી હટ અને શુભ રેસ્ટોરન્ટમાંથી વાસી મંચુરિયન ગ્રેવી વાસી શાકનો નાશ કરાયો છે. માધવ દાબેલી અન્નપૂર્ણા નાસ્તા પોપસ્ટિક વોફલ પટેલ તાવો તેમજ શ્રીરામ ઘુઘરામાંથી આશરે 10 કિલો ન્યૂઝપેપરનો પણ નાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ હવે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ તરફ વધુ એક મોટું પગલું ભરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૂગલ મેપ અને એઆઈના ઉપયોગથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી દ્વારા શહેરના વ્યસ્ત માર્ગો પર લાઈવ ટ્રાફિક ડેટા, વાહનોની ગતિ, ટ્રાવેલ ટાઈમ, અકસ્માત સંભવિત સ્થળો, પાણી ભરાવા અને ટ્રાફિક જામના મૂળ કારણોની રિયલ ટાઈમ ઓળખ શક્ય બનશે. ખાસ વાત એ છે કે નવા કેમેરા કે હાર્ડવેર વગર જ ગૂગલ મેપ્સના ડેટાથી સમગ્ર સિસ્ટમ કાર્ય કરશે. ભવિષ્યમાં નવા ફ્લાયઓવર કે રોડ ડાયવર્ઝનની ટ્રાફિક પર શું અસર પડશે તેનું સોલ્યુશન પણ એઆઈના માધ્યમથી મળશે. જો આ પ્રોજેક્ટ સફળ થાય તો અમદાવાદ દેશનું અગ્રણી સ્માર્ટ મોબિલિટી સિટી બની શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરીને આપણે એનું જે ડેટા છે જે રિયલ ટાઈમ પર મળે છે એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ્સ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રિયલ ટાઈમ બેસિસ પર ડિસિઝન મેકિંગ કરી શકાય. ખાસ કરીને લોકોના માટે આ એક ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ પગલું બનશે. સ્માર્ટ સિટી સુરત હવે એઆઈ ટેકનોલોજીના સહારે સ્માર્ટ હેલ્થ મેનેજમેન્ટ તરફ એક ઐતિહાસિક પગલું ભરી રહ્યું છે. ચોમાસામાં વધતા મેલેરિયા અને મચ્છરજન્ય રોગો સામે ટેકનોલોજીની મદદથી લડત આપવામાં આવી રહી છે, જેને લઈને એસએમસી તૈયાર છે. સુરત મહાનગરપાલિકા અમેરિકાની 3 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ સાથે મળીને એક અદ્ભુત પ્રી અલર્ટ સિસ્ટમ તૈયાર કરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ એઆઈ મોડલ દ્વારા તાપમાન, ભેજ અને વરસાદી પેટર્નના માઇક્રો લેવલ ડેટાનું વિશ્લેષણ કરી રોગચાળો ફાટી નીકળે તે પહેલા જ સંભવિત હોટસ્પોટ ઓળખી લેશે. આ અત્યાધુનિક સિસ્ટમ કાર્યરત થતાં જોખમી વિસ્તારોમાં ફોગિંગ, સર્વે, આરોગ્ય ટીમોની તૈનાતી અને જાગૃતિ અભિયાન જેવી કામગીરી શરૂ કરવામાં આવશે. તો આ પ્રકારનું પ્રિડિક્શન મોડેલ આપણને મળશે કે કયા વિસ્તારની અંદર મચ્છરની ઉત્પત્તિ થવાની શક્યતા છે અને કઈ જગ્યાએ પેરાસાઇટિક લોડ વધારે છે. આ રિસર્ચ જે આપણે કરતા હતા એ લગભગ 3 વર્ષથી ચાલતું હતું અને હવે એના આઉટકમ, એના એનાલિસિસ ચાલે છે અને ત્યારબાદ એ મોડેલ જે જનરેટ થશે એ મોડેલ આપણને એ લોકો ટૂંક સમયની અંદર આપણી સાથે શેર કરશે, જેને આપણે શહેરીજનો માટે ઉપયોગમાં લઈ શકીશું. સુરત શહેરની જીવાદોરી ગણાતી તાપી નદી આજે જળકુંભીની લીલી ચાદરમાં ઢંકાઈ ગઈ છે. વાલ ઇન્ટેક નજીક ગટરના પાણીના પ્રવાહને કારણે જળકુંભીનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા રો વોટર વિસ્તાર સુધી જળકુંભીએ ભરડો લીધો હોવાથી પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા પર ભારે અસર પડી રહી છે. તાપી શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં નદીની હાલત પ્રદૂષિત છે. શહેરમાં 1 જાન્યુઆરીથી 15 મે 2026 દરમિયાન અશુદ્ધ પાણીની કુલ 12,379 ફરિયાદો નોંધાઈ છે, જેમાં દૂષિત પાણી, ઓછા દબાણે સપ્લાય અને પાણી વિતરણમાં વિલંબ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. હાઇડ્રોલિક વિભાગે જળકુંભી દૂર કરવા 2 મશીનો કાર્યરત કર્યા છે, તેમજ ઉકાઈ ડેમમાંથી વધુ પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉનાળામાં ગટરના પાણીના કારણે જળકુંભી ઝડપથી ફેલાતી હોવાથી પાણીની ગુણવત્તા પર સીધી અસર થઈ રહી છે. ઘણા સમય પહેલા જાગૃત નાગરિકો દ્વારા આ કેમ્પેન ચલાવવામાં આવ્યો હતો અને એની બાદ તાપીને શુદ્ધ કરવા માટે લગભગ 972 કરોડનો એક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો. આ પૈસા તો વપરાઈ ગયા, પરંતુ આજે પણ તાપી નદી છે એ જેની તે છે, એમાં કોઈ ફેરફારો થયા નથી. પૈસા વપરાઈ ગયા, ક્યાં વપરાણા કોઈને ખબર નથી, પરંતુ તાપીની પરિસ્થિતિ આજે પણ એની છે. કારણ એટલો છે કે એકનું એક કામ દર વર્ષે કરવાનું. જળકુંભી વચ્ચે તે ઋતુ સંધિતાને કારણે જનરલી થતી આ પ્રક્રિયા છે અને ઉનાળાની સિઝનમાં જનરલી દેખાય છે. જ્યારે આપણે આ કોઝરનું લેવલ આપણે ડાઉન થઈ જાય ત્યારે આપણે ઇરિગેશનમાંના સંપર્કમાં રહીને તો કાંકરા પરથી પાણી છોડાવીએ એ દરમિયાન સુરતથી કાંકરાપર વચ્ચેના વિસ્તારમાં આવેલ જળકંબીઓ પણ ખેંચા આવતી હોય છે. અને એ જળકંબીઓ અત્યારે અમને ધ્યાનમાં આવેલ છે કે વાલક પાસે આવીને સંગ્રહ થયેલ છે, એટલે અત્યારે આપણે તાકીદના ધોરણે ડીવીડી મશીન મૂકીને એ નિકાલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા શાતિર ગઠિયાની ધરપકડ કરી છે જેણે નકલી પીએસઆઈ બનીને એક યુવતી સાથે લાખોની છેતરપિંડી આચરી હતી. પકડાયેલા આરોપી હિમાંશુ ઉર્ફે રોકી પંચાલે જીવનસાથી.com એપ પર ફેક આઈડી બનાવી પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના સાયબર ક્રાઇમ સિક્યુરિટી ઓફિસર તરીકે આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોલીસ યુનિફોર્મવાળા ફોટા મૂકી યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ તેણે અલગ અલગ બહાના હેઠળ ઓનલાઈન રૂપિયા પડાવ્યા. ચોંકાવનારી વાત એ છે કે આરોપી એઆઈની મદદથી પોતાના સસ્પેન્શન અને આઈટી રેડના બોગસ લેટર્સ તેમજ નકલી ડોક્યુમેન્ટ બનાવતો હતો. હાલ પોલીસ તેની સામે બોગસ ડોક્યુમેન્ટ બનાવવાની વધુ કલમો ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. એના પરિવાર સાથે પણ ગરોબો કેળવતો અને કેટલીક વાર એવું કહેતો કે મારી પાસે એક જ ફોન છે અને મારે બીજા ફોનની જરૂર છે, મારી પાસે 15,000 રૂપિયા છે, પણ આ પ્રકારના મોડલના મારે બીજા 80,000 રૂપિયા જોઈએ છે. તો એ રીતે યુવતીઓને બોલાવતો. યુવતીએ પોતાના ફોનથી જે પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની એપ્લિકેશન છે એનાથી પે કરતા. અને આમ એક યુવતીને શંકા ગઈ કે આ જે 2 વખત પૈસા માગ્યા પછી આ જે વ્યક્તિ એવું કહે છે કે હું ખરેખર પોલીસ વિભાગમાં છું, અને એને શંકા જતા આ ભાંડો ફૂટ્યો હતો. સમાચારોમાં તેર બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.